અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે। આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસોમાં મકરબા મામલતદાર ઓફિસ ખાતે ઉમેદવારો અને સમર્થકોનો અભૂતપૂર્વ મલવાડો જોવા મળ્યો છે। રાજકીય પક્ષોએ પોતાના પત્તા ખોલી દીધા છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે। અમદાવાદના મકરબા ખાતે આવેલી મામલતદાર કચેરી આજે રાજકીય રંગે રંગાઈ છે। થલતેજ, બોડકદેવ અને મકદપુરા વોર્ડના ઉમેદવારો પોતાના સમર્થકો અને ઢોલ નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા છે। આ વખતે ભાજપે શિસ્ત અને અનુભવ પર ભાર મૂકીને અનેક જૂના ચહેરાઓને રિપીટ કર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના જૂના જોગીઓ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે। ઉમેદવારો જીતના વિશ્વાસ સાથે ફોર્મ ભરી રહ્યા છે અને અમદાવાદના વિકાસના વાયદાઓ સાથે જનતા વચ્ચે જવાની તૈયારી કરી રહ્યા છે। તો સ્થાનિક સ્વરાજનો સંગ્રામ હવે તેજ બન્યો છે। મકરબા મામલતદાર ઓફિસ ખાતે ઉમેદવારોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। થલતેજ અને બોડકદેવ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ભાજપ કોંગ્રેસે જૂના કાર્યકર જ મહોર મારી છે, ત્યારે કોંગ્રેસે પણ જૂના ઉમેદવારો સાથે નક્કી કર્યા છે। ઢોલ નગારા સાથે ઉમેદવારો ફોર્મ ભર્યા પહોંચ્યા હતા। અમદાવાદમાં મનપા ચૂંટણીનો જંગ જામ્યો છે। મકરબા ઓફિસ ખાતે ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો છે। ભાજપે જૂના ચહેરાઓ પર જ વિશ્વાસ મૂક્યો છે, ત્યારે કોંગ્રેસના જૂના જંગીઓ મેદાનમાં ઉતર્યા છે।